वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 22મી ઓગસ્ટ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય 26 વચનામૃતમાં જ્યારે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે કોઈ પણ સાધુ સત્સંગી નાના મોટા ભાઈ આ સત્સંગની અંદર પંચવર્તમાનનો જે પ્રબંધ છે એમાં રહેતો હોય ગમે તેવો હોય તો પણ એને પંચ વિશે બંધન કરે નહીં, પરંતુ કોઈ વખત એવો આવીને ઊભો રહે, ખરાબ દેશ, ખરાબ કાળ, ખરાબ સંગ, એ ભૂંડા દેશકાળાદિકના યોગ્ય કરીને સત્સંગથી એને બહાર નીકળી જવાય પછી પણ એને પંચ વિશે બંધન ન કરી શકે એ પુરુષ કેવો હોય? એનામાં એવી કઈ આધ્યાત્મિકતા, કયા ગુણો, કઈ સત્સંગની દ્રઢતા, કઈ નિષ્ઠા, કેવા પ્રકારના હોવા જોઈએ કે જેને કરીને સત્સંગમાંથી દૂર હોય, દેશકાળે કરીને બહાર ફેંકાઈ ગયો હોય તો પણ પંચ વિષયનો લીધો લેવાય નહીં. એના માટે કઈ આધ્યાત્મિકતાની અને કેવી શક્તિ સામર્થ્યની જરૂર છે? આ પ્રશ્નના અનુસંધાનમાં શ્રીજી મહારાજે જવાબમાં કહ્યું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય અને આસ્તિકપણું હોય, જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢ મતિ જેને હોય. આ પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ પોતે વન બાય વન એક મુદ્દાને સંતો સમક્ષ ઉચ્ચારતા રહ્યા છે. પહેલો મુદ્દો બતાવ્યો કે જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય. ધર્માંશ વિશેષપણે વર્તતો હોય એટલે શું? નાવું, ધોવું, પૂજા પાઠ, તિલક, તબકા આ બધું તો છે જ, પરંતુ ભગવાન અને સંતે અને શાસ્ત્રોએ જે કંઈ આપણને શબ્દો કયા છે એ આપણા જીવના ભલા માટે છે, આ લોકમાં અને પરલોકમાં સુખી થવા માટે છે. આવી જ એને વિચાર અને સમજણની દ્રઢતા હોય, એ ધ્યેય પ્રધાન નહીં, વિષય પ્રધાન નહીં, આ લોકના સુખને માટે દોડધામ કરતો હોય એવું નહીં,
ધર્મના પાલન માટે એને માથું આપવું હોય તો માથું પણ આપવા માટે તૈયાર થાય. ધર્માંશ પ્રધાન ગમે તેવા દેશકાળ આવે તો પણ ધર્મનો ત્યાગ ન કરે. શ્રીજી મહારાજે ભક્તિ સંપ્રદાયની સ્થાપના કરી, પરંતુ ભક્તિને પરિપુષ્ટ કરવા માટે, પરમ પવિત્ર બનાવવા માટે, અખંડ અને નિર્વિઘ્ન બનાવવા માટે મહારાજે ભક્તિની સાથે સાથે ધર્મની પણ અનિવાર્યતા બતાવી, જ્ઞાનની અને વૈરાગ્યની પણ અનિવાર્યતા બતાવી. ધર્મ વગરની ભક્તિ પાંગળી છે, લૂલી છે, લંગડી છે, આંધળી છે. ભક્તિમાં ઓજસ ક્યારે આવે, ભક્તિમાં દિવ્યતા ક્યારે આવે, ભક્તિમાં પરિશુદ્ધિ અને પરમ પવિત્રતા ક્યારે આવે કે કોઈ પણ વ્યક્તિ ધર્મના પાયા ઉપર બેસીને ભક્તિ કરતો હોય ત્યારે. ધર્મને નેવે મૂકીને ગમે તેટલી ભક્તિ સમાજની દ્રષ્ટિએ મોટી કહેવાતી હોય, કરતો હોય તો પણ એનો ઠા ન રહે. એ ભક્તિ દ્વારા ભગવાન સુધી પહોંચી ન શકે, ભગવાનને રાજી કરી શકે નહીં. ધર્માંશ આપણા દિલ દિમાગની અંદર હોવું જોઈએ. સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મ. ભક્ત તરીકેનો ધર્મ, પિતા તરીકેનો ધર્મ, માતા તરીકેનો ધર્મ, ભાઈ ભગીની તરીકેનો ધર્મ, એમ સાધુ તરીકેનો ધર્મ, સત્સંગી તરીકેનો ધર્મ, એ જો એને દ્રઢપણે સમજાણો હોય, દેશકાળ આવ્યા અને કદાચ સત્સંગથી દૂર જવાનું થયું, જ્યાં તેને કોઈ સંતનો, સત્સંગીનો કોઈ પણ પ્રકારનો યોગ ન હોય તો પણ પંચ વિષયમાં બંધાય નહીં, એમાં આસક્ત ન થાય, કારણ કે એને ધર્મ પ્રધાન થયો છે. મારાથી આ ખવાય ને ન ખવાય, મારાથી આ જોવાય કે ન જોવાય, મારાથી આ બોલાય કે ન બોલાય, એ તરત જ એની વૃત્તિ પાછી વળે, અંતરદ્રષ્ટિ કરે. સાથે સાથે વિચાર પણ કરે કે હું ધર્મનો લોપ કરીશ આ સંસારના સુખ માટે તો મારા ઉપર મારા ઈષ્ટદેવ સંત અને ભગવંત રાજી નહીં થાય. એવું સમજીને અધર્મથી દૂર રહે, કુસંગથી દૂર રહે, જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને વિષય વાસના સ્વભાવ પ્રકૃતિમાં વધારો થાય, એવી પ્રકારના કોઈ પણ પદાર્થના યોગની અંદર આવે તો પણ એનું એને બંધન ન થાય, કારણ કે સમજી રાખ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઝેરના લાડવા ખાતા સારા લાગે, પરંતુ ઘડી પછી એ ગળું જલાય. એમ જાણી રાખ્યું હોય કે આ પંચ વિષયના લાડવા છે, એની અંદર માયાનું, સ્વભાવનું, દેહાભિમાનનું ભાર ઝેર ભરેલું છે. એ ખાતી વખતે આનંદ આવશે, પરંતુ એ આપણને જરૂર મારવાના. એટલા માટે મહારાજે કહ્યું કે જેને ધર્માંશ પોતાની દિમાગ, દિલની અંદર, બુદ્ધિની અંદર દ્રઢ કરીને રાખ્યો હોય, એ ક્યારેય પણ પંચ વિષયની અંદર બંધાય નહીં. અને બીજો, જે સારું નરસું કર્મ કરે છે તેને સારું નરસું ફળ આ લોકમાં કે પરલોકમાં મળે છે, મળે છે, મળે છે, એવી દ્રઢમતી જેને હોય, કર્મ સિદ્ધાંત બહુ સમજી રાખ્યો હોય, યથા કર્મ તથા ફલમ, જેવો કર્મ કરો એવી પ્રકારનું ફળ કર્મ ફળ પ્રદાતા ગમે તે જગ્યાએ તમને આપતા જ હોય છે. સારું કર્મ કરશો, સારા વિચાર કરશો,
સારું જોશો, સારું સાંભળશો, સારું ચિંતન કરશો તો આ લોકમાં પણ સુખી થશો અને દેહ મૂક્યા પછી પણ ભગવાનના ધામની અંદર ભગવાનના સુખે સુખ્યા થવાશે. એટલા માટે ગીતાની અંદર 700 શ્લોકોમાં 3 પ્રકારના યોગની વાત કરી: ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ. કર્મ એવી રીતે કરો કે કર્મનું બંધન તમને ન થાય. કર્મ કરવાનો અધિકાર છે. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. જોવું, ખાવું, સાંભળવું, બેસવું, ઉઠવું, નાની મોટી દૈહિક કે માનસિક ક્રિયા કરવાનો તમારો અધિકાર છે, પણ એનું ફળ ભગવાન આપવાવાળા બેઠા છે, માટે ભગવાનને ભૂલો નહીં. જે કંઈ કર્મ કરો એ કર્મ ભગવાન અને સંત અંતર્યામી પડે સાક્ષી સ્વરૂપે આપણા હૈયાના સિંહાસનમાં બેઠા છે, જુએ છે, જાણે છે. એમ જાણીને અયોગ્ય કર્મ કરતા ડરો, ત્યાંથી પાછા વળો અને ભગવાન અને સંત જાણે છે, જુએ છે એવો વિચાર કરીને આપણા માટે આપણા પંચવર્તમાન સંબંધી કર્મ છે એમાં રહીને કરવામાં આવે તો પછી એને ક્યાંય પણ જાય તો પણ કોઈ વિષયનું બંધન ન થાય. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.